बगला साहेब एकदम से 11 સુધી હે અવિરત આય દેખ હરિહર હે ભજન દર્શન પૂજન અર્ચન હું તો કહું કે આ 10 દિવસમાં અહીંયા જેણે સ્મરણ કર્યું હશે જેણે સેવા કરી હશે અહીંનો પ્રસાદ લીધો હશે હે ધન્ય છીએ ભાગ્યશાળી આત્માઓ દેવનો મહાપ્રસાદ એનું વર્ણન લક્ષ્મીચંદ એક જીવે નહીં કરી શકે પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રસાદ જેના ભાગ્યમાં હોય એને મળે છે એકમથી આપણે મનનભાઈએ કહ્યું તેમ કારવા આપણું શરૂ થયો હતો અને 11 પહોંચ્યો અને તે પણ મારા નવખંડના ધણી અને મારા ગુરુ મહારાજની કૃપાથી નિર્વિઘ્ને સંભવ હતું. કોઈ પણ તકલીફ નહીં. મને એમ થાય મારો નાથ મારી કેટલી ફિકર કરે છે. ચારે દિશામાંથી હજારો પદયાત્રીકો મારા નાથના દર્શન કરવા માટે જ્યારે હાથમાં નેજા ધજા જય બાબેરી અને પ્રેમ સે બોલો જય બાબેરી 1 2 3 4 બાબા તેરો જય જયકાર અને એ નારા સાથે જ્યારે આ શોભા યાત્રા આવતી હોય ઓ મારો નાથ એની પાછળ ને પાછળ કરતો હોય બાપ એની પાછળ કરતો. આજે વર્ષોના વાણા વાઈ ગયા દિવસે દિવસે પદયાત્રીકોની સંખ્યા વધતી ગઈ. આજે મને ચિંતા કે મારા નાથ આ રોડ ઉપર આટલો ટ્રાફિક અને તેમાં હજારોની સંખ્યામાં પણ હે દયાના સાગર કરુણાની ધામ તું દૃષ્ટિ રાખજે कृपा રાખજે बाबा तेरी अदालत में इन यात्रिकों की इन भक्तों की जमानत रखना और तेरे भावुक जहां भी हो वहां उसको सलामत रखना. बाबाए આજે વર્ષો વીતી ગયા અહીંયા બિચારા જે આત્માઓ સેવા કરે છે કેટલા ભાવથી સમર્પણ ભાવ નિષ્ઠા અને નિસ્વાર્થ જેને પદની પડી નથી પ્રતિષ્ઠાની પડી નથી જેને કોઈ કીર્તિની પડી નથી પણ એની એક જ ભૂખ છે કે મને કંઈક બાપુ આદેશ આપીને હું કોઈક સેવા કરું. પણ મારા નાથની કેવી દયા સેંકડો આત્માઓ હજારો પદયાત્રીકો રોજની આવી સંખ્યા પણ આજની તારીખમાં આટલા વર્ષોમાં કોઈને પગમાં ઠેસ વાગી નથી. એ મારા વાલાની દયા છે બાપ. આજે 11મો દિવસ છે 11નો અને ભગવાન શિવજીએ આ ધર્મની સ્થાપના કરી હતી. ત્યાર પછી યુગો વીતતા પછી રામદેવજી મહારાજે ધર્મની સ્થાપના કરી. એ વાત બીજી આરતી પછી કરીશું. પણ આપણો સદભાગ્ય છે કે હું તો એમ કહું કે ભોળો નાથ જો આપણી રામ સભામાં આપણા સત્સંગ સભામાં જો હાજર હોય તો બીજાની આપણે વાત કેમ લીધા. હા, જેના રોમે રોમમાં મારો ભોળો રોમે રોમમાં મારો સદા શિવ જ્યાં વાસ કરતો હોય અને એ જો અહીંયા ઉપસ્થિત હોય તો હું તો કહું આપણા ઉપર આપણા પ્રભુની કેવી મોટી દયા છે. એટલું જ નહીં પણ આ ક્યાં જન્મોના ક્યાં સંબંધો એ તો મારો નવખંડનો ધણી જાણે. પરંતુ એક વાત ચોક્કસ છે કે લક્ષ્મીચંદ આમ તો ક્યાંય લાંબો થતો નથી પણ જો એક વાર થઈ જાય કે માનજો કે આગળનું કંઈક બાકી. હવે બીજી આરતીનો સમય થયો છે. પછી બીજી આરતી પછી આપણે તો મોજ જ કરવી છે ને. પણ મોજ કરવાની સાથે બાબાએ 11ના અવતાર લીધો ને 11ના સમાધિ લીધી છે. એટલે આપણે એ વાતો કરવી છે કે રામદેવજી મહારાજે મહાધર્મના કેવા નિયમો કેવા ફરમાનો અને તેમાંય
સમાજને સ્વસ્થ બનાવવા માટે, સમાજને શક્તિશાળી બનાવવા માટે, સમાજને સંપત્તિશાળી બનાવવા માટે ભગવાન રામદેવજી મહારાજે પહેલા તો સમાજને એ કહ્યું કે તમે દારૂથી મુક્ત થાઓ, માંસાહારથી મુક્ત થાઓ, ચોરી જુગાર અને હિંસાથી મુક્ત થાઓ. આ 5 મહાપાપથી જો આ જીવ મુક્ત થઈ જાય તો અવશ્યના જીવનમાં શાંતિ મળશે, સંતોષ મળશે, આનંદ મળશે, સંપત્તિ મળશે, શક્તિ મળશે અને જિંદગી સફળ થઈ જશે. બીજી આરતી, અને બીજી આરતી પછી આપણા સત્સંગનો દોર આપણે આગળ લંબાવશું. ત્યાં સુધી સત્સંગની વિરામ. ફરી એકવાર આપ સૌને લક્ષ્મીચંદ બાપુના જય રામદેવજી. તો માટે તેમને ઉપસ્થિત રહેવા માટે વિનંતી. હલો. પાટી હરજી રે ગોરા, હરજી પાટી રે ગોરા, દાદી બાઈ રે ગોરા, ચોકપુરે ગોરા,